આપણે મત્સ્ય પુરાણના 74ના દિવસની કથાને આગળ વધારીએ। કોઈ પુણ્યતિથિના દિવસે બ્રાહ્મણ દ્વારા સસ્તી વાચન કરાવીને 16 હાથનો યા 10 અથવા 12 હાથનો ચોકોર મંડપ બનાવડાવો, જેમાં 4 સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવે। તેની અંદર 7 હાથની વેદી બનાવીને મધ્યમાં 5 હાથની એક બીજી વેદી બનાવે। તેના મધ્ય ભાગમાં કોષનું તોરણ હોય। 4 દિશાઓમાં 4 કુંડોની રચના કરી તે કુંડોને મેખલા અને યોનિથી યુક્ત બનાવવા જોઈએ। તેમની પાસે જળ ભરેલા કળશ, મોટા મોટા આસન, સુંદર તાંબાના 2 પાત્ર, યજ્ઞના સુંદર પાત્ર તથા સુંદર આસન મૂકવું જોઈએ। કુંડ 1 હાથ લાંબો ચોડો હોય, તલ, ઘી, ધૂપ, પુષ્પ અને ઉપચારોથી સુશોભિત હોય। ત્યાર પછી પૂર્વ તથા ઉત્તર દિશાના કોણમાં ગ્રહાદિ તથા દેવેશ્વરોના પૂજન માટે 1 હાથની વેદી બનાવી ત્યાં ફળ, માળાઓ તથા વસ્ત્રો દ્વારા બ્રહ્મા, શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ। ચારે બાજુ લોકપાલોના વર્ણોને અનુરૂપ પતાકાઓ તથા મધ્ય ભાગમાં ધ્વજ હોવો જોઈએ। ચારે દ્વાર પર દૂધવાળા વૃક્ષોના બનાવેલા તોરણ હોય। મુખ્ય દ્વાર પર માળા, ગંધ, ધૂપ, વસ્ત્ર તથા રત્નોથી સુશોભિત 2 કળશ મૂકવામાં આવે। ત્યાર પછી સાલ, ઇંગુદી, ચંદન, દેવાદારુ, શ્રીપર્ણી, બીલી, બીજોરા અથવા ચંપક વૃક્ષના કાષ્ઠથી બનેલા 2 સ્તંભોને જે 5 હાથ ઊંચા હોય 2 હાથ ઊંચો ખાડો ખોદીને તેમાં રોપી દેવા। તે 2 સ્તંભોની વચ્ચે 4 હાથનું અંતર રહે। પછી તે બંને ખભાની ઉપર 2 કાષ્ઠ લગાવી દેવા। તેનાથી જ સજાતીય કાષ્ઠની બનેલ સુવર્ણ નિર્મિત પુરુષથી યુક્ત ત્રાજવું મધ્ય ભાગમાં લટકાવે। તે ત્રાજવું 4 હાથ લાંબુ હોય તથા તે 10 આંગળ જાડું હોય। તેમાં લોઢાની સાંકળો તથા તેને સુંદર વસ્ત્ર, સુવર્ણ ખચિત રત્નમાળા તથા વિવિધ પ્રકારના પુષ્પ અને ચંદન વગેરેથી સુશોભિત કરે। પછી જમીન પર વિવિધ રંગોથી કમળના આકારનું ચક્ર બનાવે, તેની ઉપર પચરંગી ચંદરવો લગાવે। ત્યાર પછી વેદ વેતા સુંદર રૂપ, વંશ, વેશ અને શીલયુક્ત વિધિના જાણકાર ચતુર પોતાને અનુકૂળ દ્વિજવરને ઋત્વિજના પદ પર નિયુક્ત કરે। ગુરુ, આચાર્ય, વેદાંત વેતા, શીલવાન, કુલીન, સુંદર, પુરાણો અને શાસ્ત્રોમાં નિરત, સરળ તથા ગંભીર વાણી બોલનારા, શ્વેત વસ્ત્રધારી, કુંડળ, કેયુર તથા કંઠાભરણથી સુશોભિત હોય। મંડપમાં પૂર્વ દિશામાં 2 ઋગ્વેદી ઋત્વિજોને, દક્ષિણમાં 2 યજુર્વેદી અર્ધ્યોને બ્રાહ્મણોને, પશ્ચિમ દિશામાં 2 સામવેદી ઉદ્ગાતા બ્રાહ્મણોને તથા ઉત્તર દિશામાં 2 અથર્વવેદી બ્રાહ્મણોને વિદ્વાનોને નિયુક્ત કરવા જોઈએ। વિનાયક વગેરે ગ્રહ લોકપાલો, 8 વસુ, આદિત્યો, મરુદ્ગણ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય અને વનસ્પતિઓને માટે તેમના મંત્રો દ્વારા 4 આહુતિઓ આપવી જોઈએ તથા તેમના સૂક્તોના ક્રમ અનુસાર શુદ્ધ જપ કરવા જોઈએ। હવનની સમાપ્તિ પછી યજમાન સહિત આચાર્ય શરણાઈના સૂર સાથે બલિ, પુષ્પ અને ધૂપ લઈને ક્રમશઃ બધા લોકપાલનું તેમના મંત્રો દ્વારા આહ્વાન કરે। ભગવાન, આપ દેવતાઓના સ્વામી અને વજ્ર ધારણ કરવાવાળા છો। બધા અમર, સિદ્ધ અને સાધ્ય આપની સ્તુતિ કરે છે તથા અપ્સરાઓ આપના પર પંખો ઢોળે છે। આપને નમસ્કાર છે, આપ અહીં આવો, અવશ્ય આવો, મારા યજ્ઞની રક્ષા કરો। ઓમ ઇન્દ્રને નમસ્કાર છે, આમ બોલીને ઇન્દ્રનું આહ્વાન કરવું જોઈએ। અગ્નિદેવ, આપ બધા દેવતાઓના હવ્યવાહક છો। મુનિઓ આપની સદા સેવા કરે છે। આપ પોતાના તેજસ્વી લોકગણોની સાથે અહીં આવો, અવશ્ય આવો અને મારા યજ્ઞની રક્ષા કરો। આપને પ્રણામ છે। ઓમ અગ્નિને નમસ્કાર છે, આમ બોલીને અગ્નિનું વાહન કરવું જોઈએ। સૂર્યપુત્ર ધર્મરાજ, આપ સર્વ દેવતાઓ દ્વારા પૂજિત દિવ્ય શરીરધારી અને શુભ તથા અશુભ તથા આનંદ અને શોકના અધીશ્વર છો। અમારા કલ્યાણના માટે અમારા યજ્ઞની રક્ષા કરો। આપને અભિવાદન છે। ઓમ યમરાજને નમસ્કાર છે, આમ બોલીને યમનું આહ્વાન કરવું જોઈએ। ભગવાન, આપ સર્વના અધીશ્વર તથા રક્ષ સમૂહના નાયક છો। શુભાદિનાથ, આપ વેતાલો અને પિશાચોના વિશાળ સમૂહની સાથે અહીં આવો, અવશ્ય આવો અને મારા યજ્ઞની રક્ષા કરો। આપને પ્રણામ છે। ઓમ નિરુતિને નમસ્કાર છે, આમ કહીને નિરુતિનું આહ્વાન કરવું જોઈએ। ભગવાન વિદ્યાધર અને ઇન્દ્ર વગેરે દેવતા આપના ગુણગાન કરે છે। આપ સમસ્ત જળચરો, સમુદ્રો, વાદળો અને અપ્સરાઓ સાથે અહીં આવો, અવશ્ય આવો અને મારી રક્ષા કરો। આપને અભિવાદન છે। ઓમ વરુણને નમસ્કાર છે, આમ કહીને વરુણનું આહ્વાન કરવું જોઈએ। ભગવાન, આપ કાલાગ્નિના સહાયક અને પ્રાણોના અધીશ્વર છો। આપ મૃગ પર આરૂઢ થઈને સિદ્ધ સમૂહની સાથે મારી રક્ષા કરો માટે યજ્ઞમાં પધારો, અવશ્ય પધારો અને મારી પૂજા સ્વીકારો। આપને નમસ્કાર છે। ઓમ વાયુને નમસ્કાર છે, આમ કહીને વાયુનું આહ્વાન કરવું જોઈએ। યજ્ઞેશ્વર, આપ નક્ષત્રો, સર્વ ઔષધિઓ તથા પિતરોની સાથે અહીં આવો, અવશ્ય આવો અને મારા યજ્ઞની રક્ષા કરો। ભગવાન, આપ મારી પૂજા સ્વીકાર કરો। આપને પ્રણામ છે। ઓમ સોમને નમસ્કાર છે, આમ કહી સોમનું આહ્વાન કરવું જોઈએ। યજ્ઞોના સ્વામી વિશ્વેશ્વર, આપ ત્રિશૂળ, કપાલ, ખટ્વાંગ ધારણ કરનારા પોતાના ગણોની સાથે અમારા યજ્ઞમાં સિદ્ધિ પ્રદાન કરવા માટે અવશ્ય પધારો અને મારી પૂજા ગ્રહણ કરો। ભગવાન, આપને અભિવાદન છે। ઓમ ઈશાનને નમસ્કાર છે, આમ બોલી ઈશાનનું આહ્વાન કરવું જોઈએ। અનંત, આપ પાતાળ અને પૃથ્વીને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ તથા નાગાંગોના કિન્નર આપના ગુણગાન કરે છે। આપ યજ્ઞો, નાગેન્દ્રો અને દેવગણોની સાથે અહીં આવો, અવશ્ય આવો અને અમારા યજ્ઞની રક્ષા કરો। ઓમ અનંતને નમસ્કાર છે, આમ કહી અનંતનું આહ્વાન કરવું જોઈએ। વિશ્વાધિપતિ, આપ સમસ્ત જગતના વિધાતા છો। મુનિન્દ્ર, આપ પિતર દેવતા અને લોકપાલોની સાથે અહીં આવો, અવશ્ય આવો। અમિત પ્રભાવશાળી, આપ અમારા યજ્ઞમાં પધારો। ભગવાન, આપને પ્રણામ છે। ઓમ બ્રહ્માને નમસ્કાર છે, આમ કહીને બ્રહ્માનું આહ્વાન કરવું જોઈએ।
ત્રિલોકમાં જેટલા સ્થાવર જંગમ પ્રાણી છે તે બધા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સાથે મારી રક્ષા કરે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ઋષિઓ, કામદેવ, ગાયો, દેવ માતાઓ બધા હર્ષપૂર્વક મારા યજ્ઞની રક્ષા કરે. આ પ્રમાણે દેવતાઓનું આહ્વાન કરીને ઋત્વિજોને સોનાના આભૂષણ, કુંડળ, કંકળ, અંગૂઠી, વસ્ત્ર તથા શૈયાનું દાન કરવું જોઈએ. આ આભૂષણો અને વસ્ત્ર ગુરુને 2 ગણા આપવા જોઈએ. તે સમયે બધી દિશાઓમાં જાપક શાંતિકાધ્યાયનો જપ કરતા રહીને બધા બ્રાહ્મણોએ ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ અને આ પ્રમાણે અધિવાસન કરીને પ્રત્યેક કાર્યના આરંભ, મધ્ય અને અંતમાં સ્વસ્તિ વાચન કરવું જોઈએ. ત્યાર પછી માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કરતા રહીને વેદજ્ઞો દ્વારા અભિષિક્ત યજમાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને અંજલિમાં પુષ્પ લઈને તે ત્રાજવાની 3 વાર પ્રદક્ષિણા કરીને તેને આ પ્રમાણે અભિમંત્રિત કરે. તુલે, તમે સર્વ દેવતાઓની શક્તિરૂપા છો. તમને નમસ્કાર છે. તમે સત્યના આશ્રય સ્વરૂપા, સાક્ષી સ્વરૂપ, જગતને ધારણ કરનારી અને વિશ્વયોની બ્રહ્મા દ્વારા નિર્મિત છો. જગતને કલ્યાણ કરનારા તમારા એક ત્રાજવા પર બધા સત્ય છે, બીજા ત્રાજવા પર અસત્ય છે. તમે પૃથ્વી પર બધા જીવોના માટે પ્રમાણરૂપ છો. મને તોલીને આ સંસારથી મારો ઉદ્ધાર કરો. તમને નમસ્કાર છે. જે આ તત્વોના અધીશ્વર 25મા પુરુષ ભગવાન છે, તેઓ એકમાત્ર તમારા અધિષ્ઠિત છે. તેથી તમને વારંવાર પ્રણામ છે. તુલા પુરુષ નામધારી ગોવિંદ આપને નમસ્કાર કરે છે. હરે, આપ આ સંસારરૂપી કીચડથી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષ પુણ્યકાળમાં અધિવાસન કરીને પુનઃ પ્રદક્ષિણા કરીને ત્રાજવા પર બેસી જાય. તે સમયે તે ખડગ, ઢાલ, કવચ અને બધા આભૂષણોને બંને હાથોથી પકડીને વિષ્ણુના મુખ તરફ જોઈને સ્થિત રહે. ત્યાર પછી બ્રાહ્મણો તે ત્રાજવાના બીજા પલડામાં યજમાનના વજન કરતાં થોડું વધારે સોનું મૂકે. જ્યાં સુધી સોનાનું પલડું જમીનનો સ્પર્શ ન કરે ત્યાં સુધી સોનું મૂકે. પછી ક્ષણભર ચૂપ રહીને આ પ્રમાણે નિવેદન કરે. બધા જીવોના સાક્ષીરૂપી સનાતની દેવી, તમે પિતામહ બ્રહ્મા દ્વારા નિર્મિત થયા છો. તમને નમસ્કાર છે. તુલે, તમે સમસ્ત સ્થાવર જંગમ રૂપ જગતને ધારણ કરનારી છો. બધા જીવોને આત્મભૂત કરનારી વિશ્વધારણી, તમને નમસ્કાર છે. ત્યાર પછી તુલા પરથી ઉતરીને સોનાનો અડધો ભાગ પ્રથમ ગુરુને આપવો જોઈએ. બાકીના અડધા ભાગને હાથમાં જળ લઈને સંકલ્પપૂર્વક ઋત્વિજોને આપી દેવો જોઈએ. પછી ગુરુને અને ઋત્વિજોને આ ઉપરાંત તેમની આજ્ઞા લઈને અન્ય બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ. ખાસ કરીને દીનજનો અને અનાથોને પણ બ્રાહ્મણોની સાથે દાન આપવું જોઈએ. તુલાદાન કરનાર તોલાલા સોનાને વધારે સમય સુધી પોતાના ઘરમાં ન રાખે, તેને તુરંત આપી દેવાથી મનુષ્ય કલ્યાણનો ભાગી થાય છે. આ પ્રકારની વિધિથી જે મનુષ્ય તુલા પુરુષનું દાન આપે છે તે પ્રત્યેક મન્વંતરમાં પ્રત્યેક લોકના સમમિત્વ પદ પર નિવાસ કરે છે. તે દિવ્ય વિમાન પર બેસીને અપ્સરાઓથી સુપૂજિત થઈને વિષ્ણુલોકમાં જાય છે અને તે લોકમાં 100 કરોડ કલ્પો સુધી પૂજિત થાય છે. જ્યારે તેના પુણ્યનો ક્ષય થતાં તે પૃથ્વી પર રાજરાજેશ્વર થાય છે અને ત્યાં શ્રદ્ધાપૂર્વક અને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને પ્રચંડ પરાક્રમ દ્વારા સમસ્ત રાજાઓને પરાજિત કરે છે. જે આ મનુષ્ય તુલા પુરુષના દાનને આપતા જુએ છે, બીજા અવસર પર તેનું સ્મરણ કરે છે, લોકોને વાંચીને સંભળાવે છે, અથવા જે આ વિધિને સાંભળે અથવા જે આ વિધિને વાંચે કે સંભળાવે તે પણ ઇન્દ્ર જેવું સ્વરૂપ ધારણ કરીને પુરંદર વગેરે દેવતાઓ દ્વારા સેવિત સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 275મો અધ્યાય, હિરણ્યગર્ભ દાનની વિધિ. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું હિરણ્યગર્ભ નામક સર્વશ્રેષ્ઠ મહાદાનની વિધિ બતાવું છું, જે આ મહાપાતકોનો વિનાશ કરનારું છે. બુદ્ધિમાન પુરુષે આ દાન કોઈ પુણ્ય પર્વ આવે ત્યારે તુલા પુરુષ દાનની જેમ આ દાનમાં પણ ઋત્વિજ, મંડપ, પૂજા સામગ્રી, આભૂષણ, વસ્ત્ર, આચ્છાદન વગેરેનો સંગ્રહ કરવા. પછી ઉપવાસ કરીને લોકપાલોના આહવાન, પુણ્યવાચન અને અધિવાસન કરીને બ્રાહ્મણો દ્વારા સુવર્ણમય માંગલિક કળશ ને મંડપમાં મુકાવે. આ કળશ સુવર્ણ કમળના ગર્ભની જેમ સુંદર અને 72 આંગળ ઊંચો હોય. તેની ચોડાઈ ઊંચાઈ કરતાં 1/3 ભાગની હોય. તે ઘી અને દૂધથી ભરેલો હોય. તેની પાસે 10 અસ્ત્ર, રત્ન, છુરિકા, સોય સોનાની નાલ, સૂર્યમૂર્તિ સહિત પિટારી, નાભીને ઢાંકવા માટે વસ્ત્ર, સોનાનું યજ્ઞોપવિત, સોનાનો દંડ તથા કમંડલ મૂકવા. આની ઉપરથી ચારે બાજુ 1 આંગળથી વધારે જાડા કમળના આકારનું ઢાંકણ હોવું જોઈએ. મોતીઓની માળાઓથી સુશોભિત તથા પદ્મરાગ મણીથી યુક્ત તે કળશ વેદિકાના મધ્યભાગમાં પડિયામાં તલ ભરીને તેની ઉપર સ્થાપિત કરવો જોઈએ. તે પછી યજમાન માંગલિક શબ્દ અને વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા વેદ ધ્વનિ સાથે સર્વૌષધિ મિશ્રિત જળથી સ્નાન કરે. પછી શ્વેત વસ્ત્ર અને માળા પહેરીને સર્વ પ્રકારના આભૂષણોથી અલંકૃત થઈને અંજલિમાં પુષ્પ લઈને આ મંત્ર બોલે: સાતે લોક તથા દેવતાઓના સ્વામી આપ હિરણ્યગર્ભ, હિરણ્યકવચ અને જગતના વિધાતા છો. આપને વારંવાર નમસ્કાર છે. ભૂલોક વગેરે બધા લોક તથા બ્રહ્મા વગેરે દેવતાઓ આપના ગર્ભમાં સ્થિત છે તેવા આપ વિશ્વધારીને પ્રણામ છે. ભુવનોના આધાર આપને અભિવાદન છે. ભુવનોના આશ્રય આપને નમસ્કાર છે. જેમના ગર્ભમાં પિતામહ સ્થિત છે તે હિરણ્યગર્ભને પ્રણામ છે. દેવ, કેમ કે આપ ભૂતાત્મા થઈને દરેક પ્રાણીમાં સ્થિત છો, તેથી સંપૂર્ણ દુઃખોથી પરિપૂર્ણ આ સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે આમંત્રિત કરીને મંડપના મધ્યભાગમાં પ્રવિષ્ટ થઈને ઉત્તરાભિમુખ બેસું. પછી પોતાની મુઠ્ઠીઓથી ધર્મરાજ તથા ચતુર્મુખ બ્રહ્માને પકડીને પોતાના
ઘૂંટણોની વચ્ચે માથું કરીને 5 વાર શ્વાસ લેતા રહીને તે જ રીતે સ્થિત રહે ત્યાં સુધી શ્રેષ્ઠ બ્રાહ્મણ તે હિરણ્યગર્ભનું ગર્ભધાન, પુંસવન અને સીમંતોનયન સંસ્કાર કરાવે. ત્યારે આચાર્ય ગીત અને માંગલિક શબ્દોની સાથે યજમાનને ઉપર ઉઠાવે. ત્યાર પછી જાતકર્મ વગેરે અન્ય 16 ક્રિયાઓને કરવી જોઈએ. પછી યજમાન તે સૂચિ વગેરે સામગ્રીઓનું ગુરુને દાન કરી દે અને આ મંત્ર બોલે: હિરણ્યગર્ભને નમસ્કાર છે, વિશ્વગર્ભને પ્રણામ છે, આપ ચરાચર જગતના ગૃહરૂપ છો, આપને અભિવાદન છે. સુરોત્તમ, જે પ્રમાણે હું પહેલા જન્મ મૃત્યુયુક્ત પ્રાણી રૂપે જન્મ લઈ ચૂક્યો છું તે જ હું આપના ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે દિવ્ય શરીરવાળો થઈ જાઉં. પછી બધા આભૂષણોથી વિભૂષિત પ્રસન્ન શરીરવાળા તે દ્વિજવર દેવસ્યાત્વામ આ મંત્રનો પાઠ કરતા રહીને 4 કળશો દ્વારા સુવર્ણમય આસન પર બેઠેલા યજમાનને સ્નાન કરાવે અને કહે કે આજે ઉત્પન્ન થયેલા તમારા આ અંગોનો અમે અભિષેક કરી રહ્યા છે. હવે તમે આ દિવ્ય શરીરથી ચિરકાળ સુધી જીવિત રહો અને આનંદ કરો. ત્યાર પછી વિચક્ષણ યજમાન તે હિરણ્યગર્ભને તે બ્રાહ્મણોને દાન કરી દે અને તે બ્રાહ્મણોની સારી રીતે પૂજા કરે. પછી તેમની આજ્ઞાથી બીજા બ્રાહ્મણોની પણ પૂજા કરે. ત્યાંની બધી સામગ્રીઓ, પાદુકા, પગરખા, છત્રી, ચામર, આસન, પાત્ર, ગ્રામ, દેશ અથવા અન્ય જે કંઈ પણ સંભવ હોય તે ગુરુને સમર્પિત કરી દેવું. જે મનુષ્ય આ પ્રકારની વિધિથી પુણ્ય દિવસે આ હિરણ્યગર્ભ નામક મહાદાન કરે છે તે બ્રહ્મલોકમાં પૂજિત થાય છે. પ્રત્યેક મન્વંતરમાં લોકપાલના પૂર્વમાં નિવાસ કરે છે. ત્યાં 100 કરોડ કલ્પ સુધી બ્રહ્મલોકમાં પૂજિત થાય છે. કલયુગના પાપોથી શૂન્ય થયેલો તે એકલો જ સિદ્ધો અને સાધ્યો દ્વારા પૂજિત તથા અપ્સરાઓ દ્વારા દેવતાઓને યોગ્ય ચામરો ઢોળતો રહીને નરકમાં પડેલા સેંકડો પિતરો, બંધુઓ, પુત્રો અને પ્રપૌત્રોનો તારી દે છે. આ પ્રમાણે મર્ત્યલોકમાં જે મનુષ્ય આને વાંચે અથવા સારી રીતે સાંભળે તે પણ વિષ્ણુ ભગવાનની જેમ સિદ્ધગણો દ્વારા પૂજિત થાય છે તથા હિતૈષીની જેમ દાન આપવાની સલાહ આપે છે. તે દેવ પતિઓનો નાયક છે અને ત્યાંથી કદી ચ્યુત થતો નથી. ત્યાર પછી આવે છે 276મો અધ્યાય, બ્રહ્માંડ દાનની વિધિ. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું સર્વ શ્રેષ્ઠ બ્રહ્મદાનની વિધિ બતાવી રહ્યો છું, જે સર્વદાનોમાં શ્રેષ્ઠ અને મહાપાપોનો વિનાશ કરનારું છે. પુણ્ય દિવસે તુલા પુરુષ દાનની જેમ આમાં પણ ઋત્વિજ, મંડપ, પૂજનની સામગ્રી, આભૂષણ તથા આચ્છાદન વગેરે એકઠા કરવા જોઈએ. આ જ પ્રમાણે લોકપાલોનું આહવાન અને અધિવાસન પણ કરવું જોઈએ. આ પહેલા બુદ્ધિમાન પુરુષે પોતાની શક્તિ અનુસાર 20 પલથી 1000 પલ સુધી 2 કળશોથી સંયુક્ત સોનાના બ્રહ્માંડની રચના કરાવી જોઈએ. તે બ્રહ્માંડ આડે દિગ્જ્યોતિ યુક્ત હોય, તેના મધ્ય ભાગમાં ચતુર્મુખ બ્રહ્મા તથા શિખર પર શિવ, વિષ્ણુ અને સૂર્ય સ્થિત હોય. તે ઉમા તથા લક્ષ્મીથી યુક્ત હોય, તેના ગર્ભમાં વસુ, આદિત્યો અને મરુદગણ હોવા જોઈએ તથા તે બહુમૂલ્ય રત્નોથી સુશોભિત પણ હોય. તેની લંબાઈ ચોડાઈ 1 થી લઈને 100 આંગળ સુધી હોવી જોઈએ. તેને રેશમી વસ્ત્રથી આવૃત કરીને એક પડ્યા તલ પર સ્થાપિત કરવું જોઈએ. તેની ચારે બાજુ 18 પ્રકારના ધાન્યો મૂકવા જોઈએ. તેની પૂર્વ દિશામાં અનંતશાયીને, અગ્નિકોણમાં પ્રદ્યુમ્નને, દક્ષિણ દિશામાં પ્રકૃતિને, નૈઋત્ય કોણમાં સંકર્ષણને, પશ્ચિમ દિશામાં ચારે વેદોને, વાયવ્ય કોણમાં અનિરુદ્ધને, ઉત્તર દિશામાં અગ્નિને, ઈશાન કોણમાં સુવર્ણ નિર્મિત વસુદેવને સ્થાપિત કરવા જોઈએ. બુદ્ધિમાન પુરુષ આ બધા દેવતાઓની સોનાની પ્રતિમા બનાવડાવી ચારે બાજુ ગોળના આસન પર સ્થિત કરીને તેમની પૂજા કરે. પછી જળથી ભરેલા 10 કુંભોને વસ્ત્રથી આવૃત કરીને સ્થાપિત કરે. ત્યાર પછી પાદુકા, જૂતા, છત્ર, ચામર, આસન, દર્પણ, ભક્ષ્ય, ભોજ્ય, અન્ન, દીપ, શેરડી, ફળ, માળા અને ચંદન સહિત સુવર્ણ વસ્ત્ર અને કાંસાની દોણીથી સાથે 10 ગાયો દાન કરવી જોઈએ. હવન અને અધિવાસનના સમાપ્ત થયા પછી વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા સ્નાન કરાવ્યા પછી યજમાન 3 વાર પ્રદક્ષિણા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરે: વિશ્વેશ્વર, આપને નમસ્કાર છે. વિશ્વધામ, આપ જગતને ઉત્પન્ન કરવાવાળો છો, આપને પ્રણામ છે. ભગવાન, આપ સપ્તર્ષિ લોક, દેવતા અને ભૂતળના સ્વામી છો. આપ ગર્ભની સાથે ચારે બાજુથી અમારી રક્ષા કરો. જે દુઃખી છે તે સુખી થઈ જાય. ચરાચર જીવોના પાપ પુણ્ય નષ્ટ થઈ જાય. આપના દાનરૂપી શસ્ત્રથી નષ્ટ થયેલા પાપોવાળા લોકોના બ્રહ્માંડ દોષ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે દેવતાઓને વિશ્વને ગર્ભમાં ધારણ કરવાવાળા તે બ્રહ્માંડને પ્રણામ કર્યા બાદ તેને 10 ભાગોમાં વિભક્ત કરી બ્રાહ્મણોને દાન કરી દે. તેમનામાંથી 2 ભાગ ગુરુને આપે અને બાકીના ભાગોને ક્રમશઃ સરખા ભાગે બ્રાહ્મણોને આપે. સ્વલ્પ હવનમાં એક ગુરુને જ એકાગ્નિ વિધિથી નિયુક્ત કરવા જોઈએ અને અલ્પવિત હોય તો યથોક્ત વસ્ત્ર, આભૂષણ આદિથી તેમની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે જો મનુષ્ય આ લોકમાં આ બ્રહ્માંડ દાનની ક્રિયાને સંપન્ન કરે છે તે પાપોના નષ્ટ થઈ જવાથી શુદ્ધ શરીર જ અપ્સરાઓની સાથે દિવ્ય વિમાન પર આરૂઢ થઈને મુરારીના આનંદદાયક પદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કરવાથી તે પોતાના અનેક પૂર્વજો વગેરેને તારી જ છે. સાથે સાથે જેના પાપો બળી ગયા છે તેઓ તે બ્રહ્માંડ દાન કરનાર પોતાના માતૃ કુળને પણ આનંદિત કરે છે. આ બ્રહ્માંડદાનની કથાને જે ધાર્મિકોના ગૃહમાં વાંચે કે સાંભળે એ આમ કરવાની મતિ આપે છે તે ઇન્દ્રના ભુવન અપ્સરાઓની સાથે આનંદ કરે છે. ત્યાર પછી આવે છે 277મો અધ્યાય, કલ્પપાદપ દાનવિધિ. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું બધા પાથકોને નષ્ટ કરનારું અતિ ઉત્તમ
કલ્પ પાદંપ નામક મહાદાનનું વર્ણન કર્યું છે. પુણ્ય દિવસે તુલા પુરુષ દાનની જેમ જો પુણ્ય વાચન તથા લોકપાલનું આહવાન કરીને ઋત્વિજ મંડપ પૂજન સામગ્રી આભૂષણ આચ્છાદન વગેરે સંપન્ન કરીને કલ્પવૃક્ષ દાનનો સમારંભ કરવો જોઈએ. એના માટે વિવિધ પ્રકારના ફળોથી સુશોભિત એક સુવર્ણમય કલ્પવૃક્ષ બનાવડાવું. તેની ઉપર વિવિધ પ્રકારના પક્ષી વસ્ત્ર તથા આભૂષણ પણ બનાવડાવવા. આ વૃક્ષને યથાશક્તિ 3 પલથી લઈને 1000 પલનું બનાવવું જોઈએ. એમાંથી અડધા સોનાનું કલ્પ પાદપ બનાવવું જોઈએ અને તેને એક પ્રસ્થ ગોળની ઉપર સ્થાપિત કરવું જોઈએ. તે કલ્પવૃક્ષ બ્રહ્મા વિષ્ણુ શિવ અને સૂર્યના ચિત્રોથી સંયુક્ત 5 શાખાઓવાળું હોય. તેની નીચેના ભાગમાં સ્ત્રી સહિત કામદેવના ચિત્રની રચના કરવી જોઈએ. તેની પૂર્વ દિશામાં ચતુર્થાંશથી સંતક નામક દેવવૃક્ષની, દક્ષિણ દિશામાં ધ્રુતની ઉપર શ્રીદેવીની સાથે મંદાર નામક દેવવૃક્ષની, પશ્ચિમ દિશામાં જીરાની ઉપર સાવિત્રીની સાથે પારિજાતના વૃક્ષની તથા ઉત્તર દિશામાં તલની ઉપર ગાયની સાથે ફળ સહિત હરિચંદન વૃક્ષની સ્થાપના કરવી જોઈએ. પુનઃ રેશમી વસ્ત્રથી આવૃત શેરડી પુષ્પમાળા અને ફળોને સાથે 8 પૂર્ણ કળશોને સ્થાપિત કરવા. તેમની નજીક પાદુકા, ભોજન પાત્ર, દીપ, જૂતા, છત્ર, ચામર, આસન, ફળ અને પુષ્પ પણ રાખવા જોઈએ. તેમની ઉપર ચંદરો પણ લગાવવો જોઈએ. તેમની ચારે બાજુ 18 પ્રકારના ધાન્ય મૂકવા. આ પ્રમાણે હવન અને અધિવાસનની સમાપ્તિ થયા પછી વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા સ્નાન કરાવી યજમાને 3 પ્રદક્ષિણા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરે. આપ ઈચ્છિત પદાર્થ આપનારા કલ્પવૃક્ષ છો, આપને નમસ્કાર છે. દેવ, આપ વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા વિશ્વમૂર્તિ છો, આપને પ્રણામ છે. સનાતન, કેમ કે આપ વિશ્વાત્મા બ્રહ્મા શિવ દિવાકર મૂર્તિ અમૂર્ત તથા ચરાચર વિશ્વના પરમ કારણરૂપ છો. તેથી મારી રક્ષા કરો. આપ જ અમૃત, સર્વસ્વ, અનંત, અવ્યય, પુરુષોત્તમ અને સંતાન વગેરે દિવ્ય વૃક્ષોથી યુક્ત છો. તેથી આપ આ સંસાર સાગરથી મારી રક્ષા કરો. આ પ્રમાણે આમંત્રિત કરી તે કલ્યાણ વૃક્ષ ગુરુને સમર્પિત કરી દેવું. સ્વલ્પ સામગ્રીઓ હોવાથી એકાગ્નિ પૂજનથી જેમ એક ગુરુની જ પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આ વિધિથી કલ્પપાદનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તે સિદ્ધ, ચારણ, કિન્નર અને અપ્સરાઓથી ઘેરાઈને પોતાના સગોત્રીય, ભૂત તથા ભવિષ્યકાળમાં થનારા પુરુષોને તારી દે છે. તે સ્વર્ગલોકમાં થનારા પુરુષોને તારી દે છે. તે સ્વર્ગલોકમાં પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર દ્વારા સ્તુત્ય અને સૂર્ય સમાન તેજસ્વી વિમાન દ્વારા વિષ્ણુલોકમાં જાય છે અને ત્યાં 100 કલ્પ સુધી નિવાસ કરે છે. ત્યાર પછી કે પુનઃ મૃત્યુલોકમાં રાજાધિરાજ થાય છે. અહીં તે નારાયણના પરાક્રમથી સંયુક્ત થઈને નારાયણની ભક્તિમાં વ્યસ્ત અને તેમની કથાઓમાં આસક્ત રહે છે, જેથી પુનઃ વૈકુંઠલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ કલ્પપાદપદાનની સમગ્ર વિધિને વાંચે યા સાંભળે છે અથવા જે માત્ર સ્મરણ કરે છે તે પણ પાપ મુક્ત થઈને ઇન્દ્રલોકમાં મન્વંતર પર્યંત નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે 278મો અધ્યાય, ગો સહસ્ત્રદાનની વિધિ. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું સર્વ પાપોને દૂર કરનારું અતિ ઉત્તમ ગો સહસ્ત્રદાન નામક મહાદાનની વિધિ બતાવી રહ્યો છું. કોઈ દિવસે 3 રાત્રિનું અથવા 1 રાત્રિનું પયોવ્રત કરવું. પછી તુલા પુરુષ દાનની જેમ લોકપાલોની આહવાન, પુણ્ય વાચન તથા હવન કરવો જોઈએ. પુનઃ તે જ પ્રમાણે ઋત્વિજ મંડપ પૂજન સામગ્રી, આભૂષણ, આચ્છાદન વગેરે એકત્રિત કરવા. ત્યાર પછી ઉપર જણાવેલ લક્ષણોથી સંયુક્ત નંદિકેશ્વર વેદીના મધ્યભાગમાં સ્થાપિત કરે. વેદીની બહાર ચારે બાજુ 1000 ગાયોને જેમના શિંગડા સોનાની ખરીઓ ચાંદીથી મઢેલી હોય તથા જે વસ્ત્રને પુષ્પમાળાથી વિભૂષિત હોય સ્થાપિત કરે. જેમના ગળામાં સોનાની ઘંટડી હોય, જે કાંસાની દોણી સાથે સ્વર્ણમય તિલકથી સુશોભિત, સ્વર્ણપાત્રોથી અલંકૃત, રેશમી વસ્ત્રથી આચ્છાદિત, પુષ્પમાળા અને ચંદનથી યુક્ત, સ્વર્ણ તથા રત્નમય શિખરોવાળા ચામરોથી સુશોભિત તથા પાદુકા, જૂતા, પાત્ર અને આસાનીથી સંયુક્ત હોય. દરેક 10 ગાયોની વચ્ચે રેશમી વસ્ત્રથી આવૃત, વિવિધ અલંકારોથી વિભૂષિત તથા પુષ્પમાળા, શેરડી અને ફળોથી સંયુક્ત સુવર્ણમય સાંડને નંદીરૂપે એક પડિયા લવણની ઉપર સ્થાપિત કરો. આ બધી સામગ્રીઓનું નિર્માણ 100 પલ સોનાથી લઈને 3000 પલ સુધી પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કરવું જોઈએ. 100 ગાયોના દાનમાં પણ આ બધાનો દશાંશ રૂપે વ્યય કરવો જોઈએ. ત્યાર પછી પુણ્યકાળ ઉપસ્થિત થતાં ગીત અને માંગલિક શબ્દોની સાથે વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા સર્વૌષધીય મિશ્રિત જળથી સ્નાન કરી યજમાન અંજલિમાં પુષ્પ લઈને આ મંત્ર બોલે. વિશ્વમૂર્તિ સ્વરૂપા વિશ્વમાતાઓને નમસ્કાર છે. લોકોને ધારણ કરનારી રોહિણી સ્વરૂપા ગાયોને વારંવાર પ્રણામ છે. ગાયોના અંગોમાં 21 ભુવન તથા બ્રહ્માદિ દેવતાઓનો નિવાસ છે. તેઓ રોહિણી સ્વરૂપ માતાઓ મારી રક્ષા કરે. ગાયો મારી આગળ રહે, ગાયો મારી પાછળ રહે, ગાયો નિત્ય મારા મસ્તક પર વર્તમાન રહે અને હું ગાયોની મધ્યમાં નિવાસ કરું. સનાતન, કેમ કે તમે જ વૃષરૂપે સનાતન ધર્મ અને ભગવાન શિવના વાહન છો, તેથી મારી રક્ષા કરો. આ પ્રમાણે અભિમંત્રિત કરીને બુદ્ધિમાન યજમાન બધી સામગ્રીઓની સાથે 1 ગાય અને નંદિકેશ્વર ગુરુને દાન કરી દે તથા તે 10 ગાયોમાંથી 1 તથા
1000 ગાયોમાંથી 150 50 અથવા 20 ગાયો દરેક ઋત્વિજને સમર્પિત કરી દેવી. ત્યાર પછી તેમની આજ્ઞાથી અન્ય બ્રાહ્મણોને 10 યા 5 ગાયો આપવી જોઈએ. એક જ ગાય વધારેની વચ્ચે આપવી નહીં. બુદ્ધિમાન યજમાને આરોગ્ય વૃદ્ધિના માટે એકને અનેક ગાયો આપવી જોઈએ. આ પ્રમાણે 1000 ગોદાન કરનાર યજમાન એક દિવસ માટે પુનઃ પયોવ્રત કરે અને આ મહાદાનનું અનુકીર્તન સ્વયં સંભળાવે અથવા સાંભળે. જો તેની વિપુલ સમૃદ્ધિની ઈચ્છા હોય તો તે દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ વિધિથી જે મનુષ્ય 1000 ગાયોનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સિદ્ધો અને ચારણો દ્વારા સેવિત થાય છે. તે તેજસ્વી વિમાન પર આરૂઢ થઈને બધા લોકપાલોના દેવતાઓ દ્વારા પૂજાય છે તથા ત્યાં દરેક મન્વંતરમાં પુત્ર પૌત્ર સહિત નિવાસ કરે છે. પુનઃ 7 લોકનું અતિક્રમણ કરીને શિવપુરમાં જાય છે. તે દાતા માતૃપક્ષ અને પિતૃપક્ષના પિતૃઓને 100 પેઢી સુધી તારી દે છે. તે ત્યાં પુત્ર પૌત્રોથી યુક્ત થઈને 100 કલ્પ સુધી નિવાસ કરે છે તથા ત્યાંથી પૃથ્વી પર આવે ત્યારે રાજાધિરાજ થાય છે અને સેંકડો અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. પુનઃ વૈષ્ણવ યોગને ધારણ કરીને બંધન મુક્ત થઈ જાય છે. પિતરો પણ આવા 1000 ગોદાન કરનાર પુત્રનું અભિનંદન કરે છે. તેઓ પોતાના હૃદયમાં સર્વદા એવી ઈચ્છા કરે છે કે શું અમારા કુળમાં કોઈ પુત્ર યા દોહિત્ર કન્યાનો પુત્ર એવો થશે જે 1000 ગાયોનું દાન કરીને અમારો ઉદ્ધાર કરશે. આ પ્રમાણે આ ગોહ સહસ્ત્રદાનને વાંચે છે, સ્મરણ કરે છે અથવા જુએ છે તે દેવલોકને પ્રાપ્ત થાય છે અથવા જે દાન આપતા અત્યંત હર્ષનો અનુભવ કરે છે તે પાપથી મુક્ત થઈ જાય છે અને તે ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 279મો અધ્યાય કામધેનુ દાનની વિધિ. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું મનુષ્યના મહાપાતકોને નાશ કરનારા તથા સર્વ મનોરથોને પૂર્ણ કરનારા કામધેનુના દાનની વિધિ બતાવું છું. આમાં પણ તુલા પુરુષ દાનની જેમ લોકપાલોનું આહ્વાન, હવન અને સ્થાપન કાર્ય કરવું જોઈએ તથા તે જ પ્રમાણે કુંડ, મંડપ અને વેદીની રચના કરવી જોઈએ. સ્વલ્પ વિત્તવાળી વ્યક્તિ એક કુંડલીય અગ્નિથી વિધિથી ઋત્વિજ રૂપે સમાહિત ચિત્તવાળા એકમાત્ર પોતાના ગુરુનું જ વર્ણન કરે એમાં માટે અત્યંત શુદ્ધ સોનાની કામધેનુ અને વાછરડું બનાવે. તે કામધેનુ 1000 પલની ઉત્તમ, 500 પલની મધ્યમ અને 250 પલની કનિષ્ઠ કહેવામાં આવે છે. અસમર્થ વ્યક્તિએ પણ પોતાની શક્તિ અનુસાર 3 પલથી વધારે જ કામધેનુ બનાવવી જોઈએ. પછી વેદી પર કાળું મૃગચર્મ પાથરી તેના પર એક પ્રસ્થ ગોળ મૂકે, તેની ઉપર બહુ રત્નોથી અલંકૃત તે ધેનુને સ્થાપિત કરે. તે ગાયની સાથે 8 કુંભ તથા વિવિધ પ્રકારના ફળ હોય. પછી વેદીની ચારે બાજુ 18 પ્રકારના ધાન્ય, શેરડીના 8 ટુકડા, વિવિધ પ્રકારના પાત્ર, આસન તથા તાંબાની દોણી મૂકવી જોઈએ. ત્યારબાદ 2 રેશમી વસ્ત્રોથી આચ્છાદિત દીપ, છત્ર અને આભરણોથી સુશોભિત ચામર સાથે કુંડળ ધારેણી ઘંટડીથી યુક્ત સુવર્ણ જડિત શિંગડા અને ચાંદી જડેલી ખરીઓવાળી ગાયના સંપૂર્ણ શરીરને બધી પ્રકારના રસ, હળદર, જીરું, ધાણા અને ખાંડથી લેપન કરીને તેની નજીક અનેક પ્રકારના પુષ્પ અને ફળ મૂકવા. તેની ઉપર 5 રંગનો ચંદરવો બાંધવો. પછી યજમાન માંગલિક વેદધ્વનિ સાથે સ્નાન કરીને પુષ્પ અને દર્ભા હાથમાં લઈ પ્રદક્ષિણા કરીને બ્રાહ્મણને દાન આપે. પછી ગુરુ દ્વારા ઉચ્ચારિત મંત્રોથી કામધેનુનું આહ્વાન કરે. ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરે કે વિશ્વેશ્વરી, તમે બધા દેવતાઓનો આશ્રય સ્વરૂપા તથા ગંગા, સમુદ્ર અને પર્વતોની અંગ સ્વરૂપા છો. મારા પાપો તમારા દાનરૂપી શસ્ત્રથી નષ્ટ થઈ ગયા છે. તેના કારણે હું પરમ સંતુષ્ટ થઈ ગયો છું. તેથી તમને નમસ્કાર કરું છું. સંસારમાં ઈચ્છિત ફળ આપનાર તમને પ્રાપ્ત કરીને કયો મનુષ્ય સંસારના દુઃખોથી વ્યથિત થશે. તમે સંસારના દુઃખોને શાંત કરવા માટે પૂર્ણ રૂપે પ્રયત્નશીલ છો. તેથી વિદ્વાનો તમને કામધેનુ કહે છે. આ પ્રમાણે આમંત્રિત કરી જે વ્યક્તિ ઉત્તમ કુળ, શીલ, રૂપ અને ગુણી બ્રાહ્મણને આ સુવર્ણ નિર્મિત કામધેનુનું દાન કરે છે તે કન્યા સમૂહોથી ઘેરાયેલો રહીને ઇન્દ્ર દ્વારા સેવિત સ્વર્ગ તથા શંકરના લોકને પ્રાપ્ત થાય છે.